અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકો અને એમાંય ફળ પાકોનું વાવેતર વધી રહ્યું છે। જિલ્લામાં ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે। અમદાવાદના જિલ્લામાં બાગાયતી પાકો અને એમાંય ફળ પાકોનું વાવેતર વધી રહ્યું છે। જિલ્લામાં ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે। અમદાવાદના 10 ક્રોઈ તાલુકાના વડોદ ગામના કિશોરસિંહ આવા જ એક પ્રયોગશીલ ખેડૂત છે। તેમનો પરિવાર વર્ષોથી બાજરી, ઘઉં અને ડાંગરની ખેતી કરતો, વર્ષોથી પરંપરાગત ઢબે ખેતી કરતા પરિવારમાં કિશોરસિંહને ખેતીમાં અને એમાંય બાગાયતી પાકોમાં અવનવા પ્રયોગો કરવાની અને કંઈક નવું કરવાની પહેલેથી જ ઈચ્છા હતી। બાગાયત વિભાગના સક્રિય માર્ગદર્શન હેઠળ તેમણે બહારથી છોડ મંગાવીને નાના પાયે વિવિધ ફળોની એવી જાતો ઉછેરી છે કે જે જિલ્લામાં લગભગ જોવા મળતી નથી। યુટ્યુબના માધ્યમથી આધુનિક ફળ પાકોની ખેતી વિશે શીખીને કિશોરસિંહે શરૂઆતમાં કેરીની અમુક જાતો અને બોર સાથે શરૂઆત કરી। અન્ય રાજ્યોમાંથી કે જ્યાં આ પાકો કે આ જાતો સારી રીતે થાય છે ત્યાંથી તેના છોડ મંગાવીને તેમણે શરૂઆત કરી। સફરજનના વિવિધ જાતોના છોડ હિમાચલ પ્રદેશથી તો બોર સહિત અન્ય વિવિધ ફળોની જાતોના છોડ તેમણે પશ્ચિમ બંગાળથી મંગાવ્યા છે। તેઓ બોર, આંબા, સફરજન, ચીકુ, જામફળ સહિત ચંદન, સોપારી, દ્રાક્ષ જેવા ફળ પાકો તથા વિવિધ શાકભાજી પાકો લઈ જઈ રહ્યા છે। શાકભાજી પાકોમાં ટીંડોળા, ભીંડા, ગલકા જેવા પાકો તેઓ લઈ રહ્યા છે। મારું નામ સોઢા કિશોરસિંહ બચુભાઈ। અમે વર્ષોથી જૂની રીતે અમે ખેતી કરતા હતા। હવે અમે કંઈક નવું કરવા માટેનો વિચાર કર્યો। હવે ધીરે ધીરે મને એવું યુટ્યુબમાં જોયું એટલે યુટ્યુબથી મને થોડી પ્રેરણા મળી એટલે મેં બાગાયતના છોડવા નવા લાવી અને શરૂઆત કરી અને એનાથી મેં નાના પાયે અત્યારે વાવેતર કર્યું અને અમે બહારથી નવી વેરાયટી લાવી અને નાના પાયે અત્યારે શરૂઆત કરેલ છે અને એનું ઉત્પાદન અમને સારી સફળતા મળે અને પછી અમે મોટા પાયે વાવેતર કર્યું છે। અત્યારે તો બાગાયતમાં મેં બોર, આંબા, પછી સફરજન, જામફળની પણ ખેતી કરેલી છે અને આ વાવેતર લગભગ 1 વર્ષથી શરૂઆત કરી દીધી મેં। ફરજનના છોડવા જ મેં હિમાચલથી મંગાયા અને બોરના પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી બી મંગાયા। વર્ષોથી બાજરી, ઘઉં અને ડોગરનું વાવેતર કરતા। નવા પાકો આપણે કરીએ બાગાયતી તો આર્થિક રીતે ખેડૂતો પરિસ્થિતિ સુધરે। ખેડૂતની સન્માન નિધિના હમણાં 2000 રૂપિયા મળે છે। પછી શાકભાજીની અંદર જે સહાયનું જે મળે છે એ મને મળી અને આયુષ્યમાન કાર્ડની પણ સહાયતા મને મળેલી છે। મારા કંઈક અલગ જ નવું વાવેતર ફળફળાદીનું કરવું હતું એટલા માટે મેં બાગાયત વિભાગના સાહેબોનો સંપર્ક કર્યો। સંપર્ક કરી એમની સલાહ સૂચન લઈ અને મને આ છોડનું વાવેતર કર્યું અને એમાં સારી એવી મને સફળતા મળી છે। બાગાયતી પાકમાં તો છાણિયું ખાતર જ વાપરે છે, અમે યુરિયા કે એવું વાપરતા નથી। અમારી પાસે 5 ગાયો અને 2 ભેંસો છે।